આજના સમયમાં મોટા ભાગના યુવાનો મોબાઈલનો ઉપયોગ કરે છે, પણ મોબાઈલની અંદર એટલું બધી માહિતી ભરી દે છે, એટલી બધી એપ્લિકેશન એની અંદર મૂકવામાં આવે છે કે ક્યારેક બહુ સારી માહિતી જોઈતી હોય અને એ મોબાઈલમાં નાખવાની હોય તો મોબાઈલમાં જગ્યા હોતી નથી. જો મોબાઈલમાં તમે જગ્યા નહીં રાખો તો તમે નવી વસ્તુ કેમ દાખલ કરી શકશો? એનો અર્થ એવો પણ થાય કે આપણા મગજને પણ આપણે આ જ રીતે બરોબર ભરી દઈએ છીએ. આપણે જરૂરી નથી એ પણ શીખવાનું ચાલુ રાખીએ છીએ. જે જરૂરી છે એ પૂરેપૂરું શીખતા નથી. તો આવા વ્યક્તિને માર્ગદર્શન મળે એ માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા ફૂલ મેમરીનું મગજ, એટલે કે આખી મેમરી, એટલે કે આખું મગજ પૂરેપૂરું ભરાયેલું પડ્યું હોય તો એમાં નવી વસ્તુ સમાઈ શકે નહીં. કોઈ એક વખત એક યુવાન પોતે વિચાર કરે છે કે મને ઘણું બધું આવડે છે, મેં ઘણા વિષયો ઉપર મારા પોતાના મોબાઈલની અંદર મેં વિડીયો પણ રાખ્યા છે, કેટલાક કોઈ સારા પ્રવચનો પણ રાખ્યા છે અને લગભગ મને બધા જ પ્રકારની ભૂમિકા ઉપર મારું જ્ઞાન પણ સારું થાય છે. પણ એ બધા જ્ઞાનથી એને સંતોષ નહોતો. એને એમ થતું હતું કે બધું જ્ઞાન છે ખરું, પણ કંઈક અધૂરું છે. બધું જ ખબર છે પણ એમાં હજી કંઈક અધૂરું લાગતું એવું લાગે છે. એટલે તરત જ એના મનમાં થાય છે કે તો મારે શું કરવું? કારણ કે એને તો મોબાઈલની ભૂમિકા ઉપર જ કામ કરવાનું હતું. એને જે જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત હતી એ મોબાઈલમાંથી જ જ્ઞાન પ્રાપ્ત કરતો હતો. એટલે કોઈ એક મોબાઈલના, કોઈ માનો કે ટેકનોલોજીના અનુસંધાનમાં મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો એનો એક વર્કશોપ હતો. અને વર્કશોપમાં જાય છે અને એ વર્કશોપમાં જાય ત્યારે એના પહેલા દિવસે એને નાની માહિતી આપે છે કે તમારા મોબાઈલમાં શું રાખવું જોઈએ, કેવા પ્રકારની વસ્તુ સેવ કરવી જોઈએ, કઈ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, એવી બાબત એને બતાવીશ. એ વર્ગ પૂરો થાય છે તરત જ પહેલાં જે એના શિક્ષક હતા એની પાસે જાય છે કે મારી પાસે જ્ઞાન ઘણું છે, જુદા જુદા વિષયનું. દરેક વિષયની અંદર હું જાણું છું. સ્પોર્ટ્સમાં જાણું છું, કલામાં જાણું છું, મારા પોતાના કોઈને કોઈ વ્યવસાયમાં પણ જાણું છું, કેટલાક પુસ્તકો વાંચ્યા છે, એટલે મનોવિજ્ઞાનનો પણ મારો અભ્યાસ છે. પણ મને એમ લાગે છે કે મારે હજી થોડુંક વધારે જ્ઞાન મેળવવું આવશ્યક છે. ત્યારે પહેલાં જે હતા ને મેન્ટર, એ એમ કહે છે કે સાવ સાચી વાત છે, તારે ખરેખર વધારે જાણવું જોઈએ. એટલે કે મારે ખરેખર તમે જે વાત જે કરો છો એ ભૂમિકા ઉપરનું જ્ઞાન મારે વધારે જાણવું છે. ત્યારે એ એમ કહે છે લાવ તારો ફોન, અને એમ કહે છે કે હું તને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહું છું, તને નહીં આવડે, હું ડાઉનલોડ કરી દઉં. એ એપ્લિકેશન ડાઉનલોડ તું કર અને ત્યાર પછી એ એપ્લિકેશન્સનો તું ઉપયોગ કરીશ, એટલે તને પોતાના જ્ઞાનમાં જે અધૂરું લાગે છે એ તું જ્ઞાન પૂરું મેળવી શકીશ. મોબાઈલ એને આપે છે. મોબાઈલમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનો પ્રયત્ન કરે છે પહેલાં મેન્ટર, અને તરત જ એમાં એવો લખાણ આવે છે કે મોબાઈલની અંદર ફૂલ મેમરી છે, નવું કંઈ સમાઈ શકે એમ નથી. એટલે એણે કીધું કે આ એપ તારા મોબાઈલમાં હવે આવી શકે એમ નથી. તો કેમ નથી આવી શકે એમ? તો કે તારા મોબાઈલમાં ખૂબ ભર્યું છે, ત્યાં મેમરી ખાલી જ નથી. એટલે કે તારે થોડીક વસ્તુ આમાંથી ડિલીટ કરવી પડશે. તો કે ડિલીટ શું કરું? બધી વસ્તુ મેં સારી જ રાખી છે. તો કે જિંદગીની અંદર તારા જીવનમાં જે વધારે ઉપયોગી હોય,
જે તને ફાયદો કરતી હોય, તારા વ્યવસાયમાં ઉપયોગી હોય, તારા જ્ઞાન માટે જરૂરી હોય, એ સિવાયની બધી બાબતો તું કાઢી નાખ. એટલે વિચાર કરવા માંડ્યો. એટલે એને એમ થયું હું કલાનો કોઈ દી ઉપયોગ કરતો નથી, તો કલા ઉપરના વિડીયો કાઢી નાખ્યા. હું સ્પોર્ટ્સની અંદર પણ ક્યાંય બહુ ઉપયોગ કરતો નથી, એટલે સ્પોર્ટ્સના વિડીયો પણ કાઢી નાખ્યા. અને એમ કરતાં કરતાં મોબાઈલની અંદર ખાલી જગ્યા પડી, અને ખાલી જગ્યા પડી એટલે એમાં પેલી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી, અને ડાઉનલોડ કર્યા પછી એની અંદરથી એને જે શીખવાનું હતું એ શીખવા મળી ગયું. ત્યાર પછી એમ પૂછે છે કે ભાઈ, તારે જે ખરેખર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું જ્યારે વાત કરશ ત્યારે સૌથી પહેલાં તારે તારા મોબાઈલની અંદર બિનજરૂરી પડેલું હોય એ તારે કાઢી નાખવું જોઈએ. તો કે વાત સાચી છે, પણ મને ખબર જ નહોતી પડતી મારે બિનજરૂરી શું છે. તો કે તારે નક્કી તો કરવું જ પડશે કે બિનજરૂરી શું છે. અને એના કરતાં પણ વધારે એ છે કે ખરેખર મોટાભાગના માણસો પોતાના મગજની અંદર ખોટા કચરો ભરે છે, જે એને કોઈ બી ઉપયોગી નથી. ક્યારેય એનો ઉપયોગ કરવાની વાત જ નથી આવવાની, પણ તેમ છતાં પણ મગજમાં એ ભરતા જ જાય. અને પછી જ્યારે ખરેખર સાચું જ્ઞાન લેવાનો પ્રશ્ન આવે ત્યારે મગજ ભરેલું હોય, એટલે નવું કંઈ સારું આવી ન શકે. એટલે એમ કહેવામાં આવે છે કે તમારા મગજને ફૂલ મેમરીમાં નહીં રાખો. એટલે કે તમે તમારા મગજમાં મેમરી ખાલી રાખો, એટલે કે યાદશક્તિ ખાલી રાખો. અને જો યાદશક્તિ તમે ખાલી રાખશો તો જ તમે નવું શીખી શકશો. આ મુદ્દાની વાત મારે યુવાનોને સમજાવવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. પણ મારે તમને થોડી વાત એ કરવી છે કે ફરી એકવાર ભરેલા મગજમાં કોઈ પણ નવી વસ્તુ તમે રાખી શકતા નથી, એટલે કે શીખી શકતા નથી. અહંકાર અને બિનજરૂરી ખોટી કલુષિત લાગણી તમે તમારા મગજમાં ભરી છે. માટે સારી લાગણી માટે કે સારા વિચાર માટે તમારા મગજમાં જગ્યા નથી. ઊંડું જો શીખવું હોય તો તમારે થોડાક નબળી બાબતો છે એ તમારા મગજમાંથી કાઢી નાખવી જોઈએ. હંમેશા યાદ રાખો કે તમારા મગજમાં કેટલું અનાવશ્યક પડ્યું છે એ તમને જો ગોતતા નહીં આવડે તો તમે ક્યારેય સારી બાબતો તમારા મગજમાં લઈ શકશો નહીં. સફળતાની ચાવી છે કે થોડી માહિતી રાખો પણ વધારે સમજવાનું રાખો. અને આ જ જીવનનો સાચો રસ્તો છે. જીવનનો એક મંત્ર રાખો કે ક્લિયર યોર માઇન્ડ. તમારા મગજને ક્લિયર કરો એન્ડ અપગ્રેડ ધ લાઈફ. તમારા મગજને ક્લિયર કરો અને જીવનને અપગ્રેડ કરો, એટલે કે તમારા મગજમાં ખોટા કચરા ભરતા નહીં. આપણા ઘરમાં પણ આપણે કચરા ભરી અને આપણે ગંદકીમાં રહીએ છીએ, આપણા મગજમાંય ખોટા કચરા ભરીએ છીએ. તો હવે મારે યુવાનોને કહેવું છે કે તમે આજથી તમારે જે આવશ્યક હોય, તમારે જે ઉપયોગી હોય, તમારા માટે જે ફાયદો કરતો હોય, તમારા વ્યવસાયમાં જે ઉપયોગી હોય એને તમે મગજમાં રાખો અને બાકીની બાબતો છે એને ડિલીટ કરી નાખો. એટલે તમારે જે જરૂર છે એ તમે વધારે તમારા મગજમાં રાખી શકશો. સૌને ધન્યવાદ.